દાટાયું રીહાણું અને ગુલ્ફી ખાવી માં લઈને જ દેતી. કેટલા કલાકના 20 દિરહમ છે, એટલે ઇન્ડિયાના 500 રૂપિયા થયા. 1 કલાક ગાડી ઊભી રાખવાના. સવાર હાંજ આવો જ માહોલ હોય, આવો જ ટ્રાફિક હોય, એકદમ ફૂલ. તો દુબઈની અંદર પૈસાવાળો છે કે નથી ખબર પાડવા માટે ગાડી મેટર નથી કરતી. ગાડી ઉપર લાગેલ નંબર પ્લેટ મેટર કરે કે કેટલો આ પૈસાવાળો છે. રામ રામ બધાને, કામ હાલે મજામાં? અટાણે સવારના વાગ્યા 11 ને આજે ઉઠવામાં મોડું થઈ ગયું હતું કે 2 દિનો ઉજાગરો હતો. અને આવ્યા ડેરામાં. જો આ છે ડેરા. ઓલો સામે દેખાય દુબઈ ચેમ્બર છે, એમિરેટ્સ એનબીડી બેંક છે, નેશનલ બેંક ઓફ દુબઈ, દુબઈની જે લોકલ બેંક છે એ છે. બાજુમાં દુબઈ ચેમ્બર છે. આપણી ગાડી છે. આજ સવારે ઉઠવામાં જ મોડું થઈ ગયું હતું કે 2 દિનો ઉજાગરો હતો. અલાર્મ તો રાખ્યા હતા 2-3, પણ ખબર નહીં સંભળાણા હોય કે ન સંભળાણા હોય, કાંચી હોય. હાલો તો અટાણે ડેરામાં જ છે, પછી આગળ જ્યાં જાય એ બધું બતાવતો જાય, તો તમે જોયા કરજો. અહીંયા આપણી નારિયેળીઓના ઝાડ હોય એ રીતના આ લોકોને જો ખજૂરીના હે. અહીં તો સિમિલર હશે, હેરખાન લાગે, એમાં કંઈ ફેર નથી લાગતો કે નારિયેળી ખજૂરી. થોડો ઘણો ફેર છે, બાકી પાંદડેથી ને થળીએથી તો એ હેરખી જ છે. સેટેથી જોઈએ તો એવું જ લાગે કે નારિયેળી છે કામ. ચાલો તો પાછા આવેગા બિઝનેસ બેમાં. ટ્રાફિક જામ હે, ચક્કા જામ હે. દુબઈમાં હોર્ન ન સંભળાતા હોય ને, ટ્રાફિક થાય ને હોર્ન પડે. હોર્ન મારે એટલે સટાસટી મેચર ચડી જાય હોર્નને. આ બધા એટલામાં વધારે રેસ્ટોરન્ટ છે, એટલે જો બાઇકવાળા બધા ત્યાંથી પિકઅપ કરે. KFC ને બર્ગર ને આ ને તે સીધું ઓર્ડર હોય એટલે પછી નીકળે જાય. આપણી પણ લઈ લીધી ફિલ્લી. કાલે હું તો ના જ છે ગેસ્ટ મીટિંગમાં કા, તો આપણી કરી લઈએ. આપણો નાનો શાકનો ખબર નહીં કાં નાખતા હોય, કંઈ ભેરવતા હોય કે ખબર નહીં. એક ફેરે પીધો એટલે પછી આદત થઈ જાય. પણ હાટે 1 કપ પીએ ને એટલે હા સુધી કદાચ તમારે કંઈ ખાવાનું હોય ને તોય પડ્યા જાય, કંઈ જરૂર ન પડે. આશા હોય એટલે પછી સાનો ટેસ્ટ, ક્વોલિટી પણ એવી જ હંભી આપે. હાલો ચા પીતા પીતા એવું 2 વાગે જશે. 2 વાગે તો એ આવે જશે, સીધા નીકળે જાય. જો VIP ગાડી ને VIP નંબર 2 ડિજિટ. આ નંબર વેસાતો લેવામાં બહુ મોંઘો પડ્યો.
આ નંબરની વેલ્યુમાં બી 2-3 જી વેગન ઊભી રહી જાય, ખાલી નંબર પ્લેટનો ભાવ એટલો છે. આ નંબર પ્લેટ એટલી મોંઘી છે. આ નંબર પ્લેટ વેસાતી લેવા જાવ તો આવ્યું 5 રેન્જ રોવર ટોપ મોડલ ઊભા રહી જાય. આ દુબઈની ખાલી નંબર પ્લેટનો ભાવ છે. એક નંબર પ્લેટમાં તો તમારે 4-5 ગાડીઓ આવે છે. જે આ નંબર એમણે બતાવ્યો હતો. એમાં આ કોઈ ગાડીઓની તો વેલ્યુ છે નહીં. જાય છે 3 ડિજિટ. હું તમને સમજાવા, દુબઈની અંદર ગાડીની તો કોઈ વેલ્યુ નથી, તો એમાં પૈસાવાળો છે એ ખબર કંઈ પડે, દેખાડવું કંઈ. તો મતલબ સોખી જ વાત છે, બધા કાંઈ પણ જતા હોય તો પૈસા કેવા સારું વાપરે ખબર પડી જાય, ભાઈ હું પૈસાવાળો છે, શો ઓફ કરવા. તો દુબઈની અંદર 5 ડિજિટવાળો હોય તો અમારા જેવું હોય, પછી 4 ડિજિટવાળો હોય તો થોડોક રૂપિયાવાળો હોય, 3 ડિજિટવાળો હોય તો એ એનાથી વધારે રૂપિયાવાળો હોય, 2 ડિજિટવાળો હોય એનાથી વધારે રૂપિયાવાળો, ને 1 ડિજિટ હોય તો એ તો કાં કોઈક શેખ ફેમિલી જ હોય ને, કાં તો પછી બિલિયનર ટ્રિલિયનર હોય તો એની જ મળે. આપણો એક પંજાબી છે, એની હમણાં 9 ડિજિટ નંબર લીધો હતો, ખાલી સિંગલ ડિજિટ, તો કંઈક 90 મિલિયન યુએ જીરામનો કંઈ કંઈક લીધો હતો. તો દુબઈની અંદર પૈસાવાળો છે કે નથી ખબર પાડવા માટે ગાડી મેટર નથી કરતી, ગાડી ઉપર લાગેલી નંબર પ્લેટ મેટર કરે કે કેટલો આ પૈસાવાળો છે. ये अरबियों का डोंगरी है बेटा. एक डायलॉग है, कहाँ है ये? अरबियों का डोंगरी है बेटा, यहाँ शान पत्ती सिर्फ साणों पे जचती है. આ અમારે જ્યાં મફતમાં આવ્યો, 1 રૂપિયો નથી દીધો. આવી રીતના 5 ડિજિટ ઉપાડો એટલે હા મફત. બસ તમારે 4 ડિજિટ જોતો હોય તો અહીં 3 નહીં 2 ને 1માં ત્યાં લગભગ અડધું પોરબંદર વેસીએ તાર મેળ આવે છે સિંગલ ડિજિટ નંબર તા. આવું છે દુબઈ. હાલો તો પછી મળીએ આગળ. કહીને જ છે વેઇટિંગમાં બેસવાનું છે. આ છે દુબઈ મોલનું પાર્કિંગ P5. બે 3 ઘુમરા મેરા પાર્કિંગ કંઈ જડતું નથી. હજે ઘુમરા મારા કાંક જડે જાય. યા હાઈ આહા અમર હે ને કાંક પણ જડે જાય. જાય પણ પાછળ ગાડીઓ એટલી છે કે ઊભી રખાય ને ખાલી ખોટો ટ્રાફિક થાય. પાછળ કાંક જડે જાય તો ના કરે ને પછી સીટ લાંબી કરે ને આરામ કરીએ. આ પાર્કિંગ છે, આપણે અહીંયા કરવાનું છે પાર્કિંગ જી વેગનની પાસે. હવે આ છે JBR જુમેરા બીચ રિસોર્ટ. આ બધા હાલવાના. હવે આ બધા રેસ્ટોરન્ટ છે. JBR વોક. આપણે થોડુંક વોક કરીએ. હું નોર્મલી તો કંઈ જાતો નહીં આ વોક કરવા, જ્યાં પાર્કિંગ જડે બેસે જ જવાનું. પણ હવે વિડીયાનું બીડું ઉપાડ્યું તો એમાં એવું તમને કંઈક દેખાડવું તો ખરી ને, એના હાટું થઈને સ્પેશિયલ નીકળ્યા. બાકી આપણે જ્યાં પાર્કિંગ જડે ના જ બેઠા રહેતા. આ બધા કાં કહેવાય આપણે રેસ્ટોરન્ટ છે વધારે, બાકી શોપિંગનું પણ ઘણું છે. પવેલિયન એટ ધ બીચ. આ કરવારે કંઈક બીજું નવું છે.
એવી પછી પાછો કરાક આવી તારીખ પર જાય અટાણે ઘડી કંઈ સીધા વૈયા જઈએ. زرقاء مع لبسه. એટલે બોલો ગાડીઓ જ ગાડીઓ. તમે જ્યાં જાઓ ને ગાડીઓ જ જોવા જાય છે. જો આ છે લેમ્બોર્ગિની. આ પોર્શ, આ પોર્શ છે ગઈ. આ ફરારી. વાણું નામ નથી ખબર હો. તમને કોઈને ખબર જ કીજો. લોગો દેખાડતા કઈ છે આપણને નથી ખબર. આ ખબર છે. આ તો કામ આપણે વાપરી ને લેમ્બોર્ગિની. આનો લોગો છે. ફાટેલ ખૂટીઓ. આ એનો લોગો છે. આપણે કે ને હાંડ. આ બાજુ જો ઓલું હિન્દુભાઈ દેખાય સરખો. પછી જા સુપર કાર્સ લક્ઝરી કાર રેન્ટલ છે. એણીઓ ગાડીઓ છે. આપણે હજે થોડાક આગળ જઈએ. જા ટાઈમ રીહાણું અને ગુલ્ફી ખાવી માં લઈને જ દેતી. હા સવાર હા આવો જ માહોલ હોય, આવો જ ટ્રાફિક હોય એકદમ ફૂલ. આ બેલમેનનું હે. એ વેચનું ઘણું પછી કામ આગળ આવું જ છે બધું. ઇકોર હાટે પાછો ખરક સારું તારી. આવું હે બધું. જાકોર મેરો है. ટાઈમ રમાડવાનું. હાલો તો આજ માટે એટલું જ. ગેસના ખાવા ગા એ ખાઈ પી લઈ પછી આવે. હું પાછું ઓલી બાજુ ઇકોરથી આવતો હતો. ઇકોર વયો જા. ગાડી પાર્કિંગ ના કરી. આ કાંઈ પાર્કિંગ છે નહીં. કેટલા કલાકના 20 દિરહમ છે. એટલે ઇન્ડિયાના 500 રૂપિયા થયા. 1 કલાક ગાડી ઊભી રાખવાના 500 રૂપિયા 1 કલાક. 1 કલાકને માથે 1 મિનિટ થઈ ગઈ એટલે સીધા 1000 રૂપિયા. પછી તમે પાછી 1 કલાકને માથે 1 મિનિટ રાખો કે બીજી 1 કલાક આખી રાખો. અને એન્ટ્રી થઈ એટલે 1 મિનિટ નહીં 500 ને 1 કલાક નહીં 500. એમાં કોઈ મામા મોહી આવીને હરમ કોઈ રાખતું નથી. આખું પાછળ ટ્રાફિક છે. ગેસનું રેસ્ટોરન્ટ એ કરો છે એટલે મારે આ ટ્રાફિકમાં જવાનું છે એકને. તો ચાલો આગળ આગળ બધું વ્યૂ તમે જોતા જાઓ. હું તમને દેખાડતો હતા. આ જો રોડનું નામ તો કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદ સ્ટ્રીટ.
હાલો તો એવું પૂરું હો ભાઈ. જો આમ સુધી પાછો આવે ગો. આ નિશાન પેટ્રોલનું નવું મોડલ છે જે હમણાં આવ્યું ને, હમણાં જ લોન્ચ થયું. પાછળથી ડીકી બીકીને અંદર નાખી દીધી. હાલો તો આપણે હોટલી ડ્રોપ કરી દીધા ગેસ્ટની. આ છે ડબલ ટ્રી બાય હિલ્ટોન. ને હવે આપણે રજા લઈએ. આ ક્રેટા, આ રેન્જ રોવર, ચાલો તો મળીએ આપણી પાસે આપણા નવા અને બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.